ને આપણો શહેર, આપણો સિંહ જ્ઞાતિ જાતિ ધર્મના ટોળામાં આટા મારે છે, આપણો હાવજ. નમસ્કાર મિત્રો, હું છું મોહિત સોલંકી. આપણો ભારત દેશ જે છે ને પ્રતિભાશાળી દેશ છે, તેજસ્વી, બ્રિલિયન્ટ. આપણા ભારત દેશની અંદર હજારો વર્ષથી આક્રમણો આવ્યા લૂંટવા માટે, રાજ કરવા માટે, તખ્ત ઉપર. ભારતમાં ખૂબ રાજ કર્યું, ઘણું બધું લૂંટી ગયા. છેલ્લે લાસ્ટમાં અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ રાજ કર્યું, પછી આપણને આઝાદી મળી. આઝાદી મળ્યા પછી આપણે ચંદ્ર ઉપર આવ્યા, મંગળ ઉપર આવ્યા, દેશ ધીમે ધીમે આગળ વધતો હતો. ટેલિકોમની દુનિયાની અંદર કોમ્પ્યુટર યુગ, સરસ મજાનો આપણી પાસે મોબાઈલ. દરેક દેશની દુનિયાના સાથે આપણો પણ વિકાસ થતો ગયો. પણ ભારત એક પ્રતિભાશાળી દેશ છે, બ્રિલિયન્ટ. પણ છેલ્લા 25-30 વર્ષથી એક નજર લાગી ગઈ છે ભારતને. ભારતની અંદર ભ્રષ્ટાચાર વધ્યો છે. ભ્રષ્ટાચાર એટલો બધો વધ્યો છે, નાના ગામડાથી લઈ શહેર, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ, કોઈ પણ રાજ્ય, શહેર, ગામડું બાકી ન ત્યાં ભ્રષ્ટાચાર થતો ન હોય. કોઈ પણ ખાતું હોય, રાજકીય પાર્ટીના નેતાઓ હોય, કોઈ પણ હોય, અલગ અલગ ઠેકાણા, અલગ અલગ બધા સ્વરૂપ ભ્રષ્ટાચારના હોય છે. આ ભ્રષ્ટાચાર વધવાનું કારણ શું? આ કેવી રીતના ભ્રષ્ટાચાર વધ્યો છે? હજારો વર્ષથી આપણે જે આક્રમણો આવ્યા, લૂંટવા માટે આવ્યા, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, ઘણી બધી કહાની ઇતિહાસના પાનામાં છે. પણ એ લોકો જેટલું લૂંટતા ગયા એની કરતાં પણ 5 ગણું અત્યારે લૂંટાઈ રહ્યું છે ભારત દેશ. આ સત્ય અને તથ્ય. આનાથી વિશેષ આપણે કહી ન શકાય. ચાલુ જ છે લૂંટવાનું. હું અત્યારે ચર્ચા કરું તમારી સાથે, પણ ભ્રષ્ટાચાર ચાલુ છે કાંક ને કાંક ખૂણા ઉપર. નીચેથી કવર જતું હશે, ખાતામાં પૈસા જતા હશે, કાગળિયા બનતા હશે, કોકને જમીન આપતો હશે, આમ તે બધું હમણાં ચાલુ જ હશે. આમ કોક ખાઈને માઇનિંગ બધું જેવું ચાલુ જ હશે. ભારતની અંદર ભ્રષ્ટાચાર બંધ જ થતો. એનું કારણ શું છે? બ્રિટિશ સાહિત્યકાર 18મી સદીની અંદર એણે સરસ મજાનું એક ભારત વિષયક શબ્દ લખેલા છે. કવિ, સાહિત્યકાર. એના શબ્દમાં એણે વર્ણન કરેલું છે. બ્રિટિશ સાહિત્યકાર છે હર્બર્ટ જોબ્સ વેલ્સ. શબ્દની અંદર વર્ણન કરેલું છે હિન્દીમાં જે છે. ભારત એક બેહદ પ્રતિભાશાળી દેશ છે, બ્રિલિયન્ટ, તેજસ્વી. ભારત એક બેહદ પ્રતિભાશાળી દેશ છે, ઉખાણગેરા, બહુ સરસ મજાનો દેશ છે આપણો. लेकिन वहाँ की जनता का एक बड़ा तबक्का उतना ही मूर्ख है. પણ ત્યાંની એક જનતા છે, એનો જે મોટો સમૂહ હોય છે, એક મૂર્ખ છે. यह तबक्का जाति धर्म के नाम पर लोगों को आपस में लड़ाकर अपने ही देश का नुकसान कर रहे हैं. શું કહ્યું એણે? કે આજે જે સમૂહ જે હોય છે, તબક્કો, જ્ઞાતિ જાતિ ધર્મનો, એ અંદર અંદર લડે છે. રોજ આપણે ડિબેટો જોઈએ છે, ધર્મના, જ્ઞાતિ જાતિની જ બધી ડિબેટો ચાલતી હોય. એક પણ ડિબેટ આપણે ન જોઈએ કે ધર્મ વિશે ન હોય. છેલ્લા 25-30 વર્ષથી આપસમાં લડાવવાનું કામ કરે છે. કોઈ પણ ખોદી મીડિયા હોય, ચેનલો, આખો દિવસ આ બધી બહેસ ચાલતી હોય છે. એ નુકસાન આપણા દેશને આવે છે. ભ્રષ્ટાચાર વધવાનું કારણ યાદ રાખજો, જ્ઞાતિ જાતિમાં ભેદભાવ, ધર્મની અંદર ભેદભાવ, એટલે અહીંયાથી ભ્રષ્ટાચાર ચાલુ છે. જે સમૂહ હોય છે, યાદ રાખજો, આખું ટોળું બનાવી રાખે છે. એ લોકો મૂકતા નથી, એક ભીડ બનાવી રાખે છે એ લોકો. ત્યાંથી ભ્રષ્ટાચારનો જન્મ થાય. આજે મારા જે શબ્દ જે છે એ જેનજી માટેના છે. નવો જનરેશન જે જેનજી હોય છે, નવો યુવાન, એની માટેના છે. જે હાલમાં જીવી રહ્યો છે ભારતની અંદર ભ્રષ્ટાચારની વચ્ચે, એને આપણે શું આપવાના છીએ? આવનારું જે જનરેશન આવશે, આલ્ફાબેટ, એને આપણે શું આપવાના છીએ? આજ ભ્રષ્ટાચાર આપશું આપણે? હજારો વર્ષથી ભારત લૂંટતું આવે છે, અત્યારે 10-12 ગણું લૂંટાય છે, અને પાછું એ ભ્રષ્ટાચારની અંદર ભારતને આપશું તો ભારત આપણો પ્રતિભાશાળી દેશ ક્યારે બનશે? તેજસ્વી દેશ ક્યારે બનશે આપણો? આપણે શક્તિ ખોઈ રહ્યા છીએ જ્ઞાતિ જાતિના સમુદાયની અંદર. લોકો અંદર અંદર બાંધી રહ્યા છે, વિવાદ કરી રહ્યા છે. એનો મોટો મોટો વિવાદનો ફાયદો આપણા જ્ઞાતિ જાતિમાં બેઠેલા લોકો, ધર્મ અંદર બેઠેલા લોકો લઈ રહ્યા છે. લોકો તખ્ત ઉપર એનો દબદબો છે. ત્યાંથી એમનો ધંધો ચાલુ થાય છે, ખનન, માઇનિંગ, અલગ અલગ પ્રકારના બધા ધંધા હોય છે એ લોકોના. રાજકીય હોય છે, બિન રાજકીય હોય છે, ઘણા બધા લોકો હોય છે એની અંદર. સરકારી ઓફિસમાં પણ હોય છે. આપણે જ જ્ઞાતિ જાતિમાંથી ધર્મમાંથી લોકો નીકળે છે. દરેક લોકો ભારતને ભ્રષ્ટાચારની અંદર ડૂબાડી રહ્યા છે. નુકસાન આપણા દેશને થઈ રહ્યું છે. આપણા દેશ પછી ચીન આઝાદ થયું. આ ચીન ક્યાં છે? આ ચીનના જે યુવાનો હોય છે એનું ડ્રેગન આ દુનિયાના નકશા ઉપર ઉડી રહ્યું છે. ક્યાં ઉડી રહ્યું છે?
દુનિયા નકશા ઉપર એનું ડ્રેગન ઉડી રહ્યું છે. દરેક વસ્તુ આપણે લઈએ છીએ. ભારતની અંદર ખૂબ વસ્તુ આવે પ્રોડક્ટ ચાઇનાની, મોબાઈલથી લઈને દરેક વસ્તુ, પ્લાસ્ટિક જે કાંઈ હોય, ડ્રોન કેમેરા હોય, લેન્સ, કોઈ પણ વસ્તુ હોય, મોટી જે વસ્તુ હોય, ચાઇના અત્યારે ખૂબ આગળ વર્લ્ડની અંદર નકશામાં. જીડીપીનો આપણો ચાઇના તમે જો 17-18, ને આપણે ક્યાં છીએ? આપણે પર પર્સન્ટની અંદર આવ્યા નથી. આપણે ખોટા આંકડા બતાડીએ, જાપાન સાથે સરખામણી કરીએ. જાપાને એ સમયની અંદર રૂપિયા કમીને દેશ આગળ લાવ્યો છે. આ જાપાનની હાલત શું ખબર છે તમને? જાપાન અત્યારે ટોપ લેવલનો દેશ છે. ભલે એની પાસે જીડીપી નથી, પણ એની પાસે રૂપિયા છે. ત્યાં ભૂકંપ આવ્યો હોય ને, ત્રીજી કલાકે સારું થઈ જાય, ત્યાં સુવિધા મળી જાય એ લોકોને. આપણા દેશની અંદર એક એક્સિડન્ટ થઈ ગયું હોય તો 4-5 દિવસ સુધી આપણે હલ્લા કરતા હોય, દવાખાનાના વેતનો આપણી પાસે. આપણા દેશમાં એક તબક્કાનું બહુ સારું થાય છે, જે પૂંજીપતિઓ સાથે જોડાયેલા હોય, નેતાઓ હોય, તખ્ત ઉપર બેઠા હોય, એ લોકોનું, દરેક લોકોનું સારું થાય છે. જે મધ્યમ વર્ગ હોય છે એ ગુમ થઈ ગયો છે. ગરીબની તો વાત જ નહીં કરવાની. ગરીબ ક્યાં છે ખ્યાલ નથી. 80 કરોડ અનાજની અંદર કદાચ મફત અનાજ લેતા હશે, ખ્યાલ નથી ક્યાં ગરીબ હોય. ચીનના યુવાનો ડ્રેગન ઉડાડી રહ્યા છે દુનિયાના નકશા ઉપર, ને આપણો શહેર, આપણો સિંહ જ્ઞાતિ જાતિ ધર્મના ટોળામાં આટા મારે છે. આપણો હાવજ જ્ઞાતિ જાતિ ટોળામાં આપણે બૂમરાડા પાડીએ છીએ. આપણે હાવજના આપણે એ ટોળાની અંદર જોઈએ છીએ અને વાહવા કરીએ છીએ, ત્યારે આ બધો ભ્રષ્ટાચાર ચાલુ થાય છે ભારતની અંદર. આપણા ગામડાથી લઈ આપણા તાલુકા સુધી, જિલ્લા સુધી, રાજ્ય સુધી અને આખા દેશ સુધી આપણને સુવિધા મળતી નથી. આરોગ્ય મળતું નથી, શિક્ષણ મળતું. જો આપણને પૂરેપૂરું શિક્ષણ મળે તો ભ્રષ્ટાચાર નાબૂદ થાય. પણ શિક્ષણ વધારવું નથી. આપણે જ્ઞાતિ જાતિ સમુદાયના લોકોને શું કરે? શિક્ષણ વધે, ખ્યાલ છે આ લોકોને, જે સમુદાયના જે લોકો બેઠા છે, ભ્રષ્ટાચારી લોકો અંદર, જ્ઞાતિ જાતિ ધર્મના ઉપર લોકો બેઠેલા છે, એ લોકો એજ્યુકેશન પ્રાપ્ત કરવાની હતી. શું કામ? જો એજ્યુકેશન વધશે ભારતની અંદર તો ઘણી બધી જ્ઞાતિ જાતિને ખ્યાલ આવશે કે આ ભ્રષ્ટાચાર છે. ચેન્જી ઊભા થશે, નવા વિરોધ કરશે. આરોગ્ય નહીં મળે આપણને, શિક્ષણ નહીં મળે આપણને, ઘણી બધી અસુવિધાથી જીવીએ છીએ. ગટરની અંદર જીવીએ છીએ આપણે. યાદ રાખજો, ગટરના ઢાંકણા ઊંધા છે આપણા ગામની અંદર. એ દિશામાં આપણે છીએ. પહેલાં રોડ બની જાય, પછી ગટર યોજના આવે ને, પછી નળ યોજના આવે, પછી પાછો રોડ બને ને, પછી એક બીજી યોજના આવે. એમાં જીવીએ છીએ આપણે. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે. એક પણ જગ્યાએ બાકી ત્યાં ભ્રષ્ટાચાર ન હોય. આ ભ્રષ્ટાચારનો પણ આપણે શું છે યાદ રાખજો. આપણે સૌ બોલવાનું બંધ કર્યું, યાદ રાખજો. જ્ઞાતિ જાતિના સમુદાયમાંથી જે લોકોને આપણા મોકલા છે એ લોકો જ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. હાવજ સિંહ બધા ન્યૂ જનરેશન જેનજીને મારે એટલું જ કહેવું છે કે આપણો હાવજ, આપણો સિંહ, આપણો શેર, અશોક સ્તંભ, જે સિંહનું આપણું ચિહ્ન હશે એ દુનિયામાં બતાડવાનું છે. આપણે ચીનની આગળ નીકળવાનું છે, પણ ચીનની સાથે સરખામણી કરવી પડશે. આપણે એની સ્તર ઉપર ઊભું રહેવું પડશે. આ ક્યારે થઈ શકે કે દરેક લોકો સમજી શકે, જ્ઞાતિ જાતિના ભેદ મૂકે, ધર્મના ભેદ મૂકે, ત્યારે આ થઈ શકે. બાકી લખેલું જ છે હર્બર્ટ જોબ્સ, બ્રિટિશ સાહિત્યકારે, કે આ બધા તબક્કા જે હોય છે, બધા જે સમૂહ જે હોય છે, અંદર બધવાડી ગયો જ્ઞાતિ જાતિ ધર્મનામ ઉપર, એટલે દેશ બરબાદ થઈ જશે. પણ આપણો દેશ પ્રતિભાશાળી દેશ છે, યાદ રાખજો. આપણી પ્રતિભા આપણે દુનિયામાં બતાડવાની છે. આપણો સિંહ ટોળામાંથી બહાર કાઢવાનો છે અને દુનિયાના પડ ઉપર મૂકવાનો છે. એ અશોક સ્તંભ આપણો. ન્યૂ જનરેશન જાગે, જેનજી જાગે. આ જેનજીના શબ્દો યાદ રાખજો, ખાસ છે મારી માટે. મારો વિડીયો આગળ શેર કરે કે ન કરો, મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. પણ ઇતિહાસના પાણીની અંદર હજારો વર્ષથી જે આપણો ભારત દેશ લૂંટાતો આવે છે, યાદ રાખજો, એની કરતાં પણ 30 વર્ષની અંદર વધારે લૂંટાણો છે. આપણો દેશનો નવયુવાન જાગશે, ત્યારે આપણો સિંહ દુનિયાના પડમાં આપણે બતાડી શકશું. બાકી એ જ ન્યૂઝ ચેનલ, બધી મીડિયા રોજ આપણને ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવ ઉપર આપણને લડાવે છે. નવા કિમિયાઓ બધા લાવે છે અને રાજ કરી રહ્યા છે પૂંજીપતિઓ, ભ્રષ્ટાચારીઓ, અને આ દેશ લૂંટાઈ રહ્યો છે. પ્લીઝ નવા જનરેશન માટે વિચારો, આવનારી પેઢી માટે વિચારો. એટલે મારી વાતને આગળ તમે અર્પણ કરો, આગળ થોડીક દોડાવો, શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો, જેથી કરીને જેનજી નવા જનરેશન યુવાન સુધી પહોંચે. જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ, જય શ્રી રામ.